विद्यार्थी मित्रों प्रकरण 5 समांतर श्रेणी बेसिक फॉर एक्सरसाइज 5.1 5.2 एंड 5.3 એટલે આપણે મૂળભૂત ખ્યાલ મેળવીશું કે સ્વાધ્યાય 5.1 માટે તો સૌથી પહેલા અહીંયા જે છે સ્વાધ્યાય 5.1 માટે છે બચ્ચાઓ 5.2 5.3 માં બી અમુક જગ્યાએ એનો ઉપયોગ થશે કે ખરો તો સૌથી પહેલા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પહેલા તો સમાંતર શ્રેણી કોને કહેવાય તો ધ્યાન રાખો બચ્ચાઓ સંખ્યાઓનો એક સમાન રીતે સંખ્યાઓ જો એક સમાન રીતે વધતી હોય તો તેને સમાંતર શ્રેણી કહેવાય આપણે એનું ડાયરેક્ટ વ્યાપક સ્વરૂપ જોઈશું જો પ્રથમ પદ એ હોય પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત d હોય સામાન્ય તફાવત d હોય तो a plus d बराबर समझो जो सामान्य तफावत प्रथम पद ए होय અને સામાન્ય તફાવત d હોય તો સમાંતર શ્રેણી કઈ બનશે સમાંતર શ્રેણી મિત્રો a plus d a plus 2d a plus 3d એમ અનંત સુધી બનશે बराबर जो सामान्य तफावत a होय અને सॉरी प्रथम पद ए होय અને सामान्य तफावत b होय तो આપણી સમાંતર શ્રેણી બનશે a plus d a plus 2d a plus 3d એમ અનંત સુધી જો પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત b હોય તો સમાંતર શ્રેણી બનશે a plus d a plus 2d a plus 3d એમ અનંત સુધી હવે બચ્ચાઓ બીજું આગળ છે શાંત સમાંતર શ્રેણી तो दाखला तरीके हो इनको 5 10 15 एम डैश 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 205 तो आना अंदर पदों की संख्या निश्चित है એટલે આને સમાંતર શ્રેણી કહેવાય કારણ કે આપણે 1 2 3 આનો કોઈક નંબર હશે આનો કોઈક નંબર હશે એટલે આને કઈ સમાંતર શ્રેણી કહેવાય શાંત સમાંતર શ્રેણી જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય તો બચ્ચાઓ અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય તો ધ્યાન રાખો માનો કે હું લખું 5 10 15 ડેશ 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 આના કોઈ છેલ્લા પદનું કોઈ અસ્તિત્વ આપણે બતાવતા નથી તો આ અનંત સુધી વધ્યા જ કરે જે સમાંતર શ્રેણીમાં पदों संख्या निश्चित न होय એટલે અનંત સમાંતર શ્રેણી કહેવાય તો આ આપણી અનંત સમાંતર શ્રેણી છે હવે આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ 2 4 6 8 એમ અનંત સુધી વધ્યા જ કરશે ઓકે અને હવે એક સુગમ વસ્તુ જે બોર્ડમાં આપણને નાના સવાલમાં પૂછી શકે છે અહીંયા બે સંખ્યાઓ a અને b સમાંતર બે સંખ્યાઓ a અને b નું સમાંતર મધ્ય જો બે સંખ્યાઓ a અને b ની વચ્ચે m મૂકવાથી બે સંખ્યાઓ a અને b ની વચ્ચે બે સંખ્યાઓ a અને b ની વચ્ચે તમે m મૂકો અને આ જો સમાંતર a m b સમાંતર શ્રેણી બને તો આને m ને a અને b નો समांतर मध्य कहेवाय फरी ध्यान રાખો બે સંખ્યાઓ a અને b ના વચ્ચે જો m મૂકવામાં આવે અને a m b સમાંતર શ્રેણી બનાવે તો આ m ને a અને b નો સમાંતર મધ્ય કહે છે m ના મૂલ્ય માટેનું સૂત્ર બચાવો આપણે ડિફરન્સ વાળા સૂત્રથી મેળવી શકીએ છીએ સામાન્ય તફાવતનું જે સૂત્ર છે d a2 a1 એનો ઉપયોગ કરીને આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએ તો અહીંયા m નો જવાબ આવશે બચ્ચાઓ a + b/2 જો આ જવાબ કેવી રીતે આવે છે તમને બતાવું તો સામાન્ય તફાવત d = d બીજું પદ છે m તો m - a અહીંયા m - a અને અહીંયા b - a હવે
m ના m b m ના m I એમને આ બાજુ લાયા પ્લસ થયા I ને ઓલી બાજુ લઈ ગયા પ્લસ થયા m વત્તા m 2a બરાબર a પ્લસ b સોરી 2m બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જાય તેથી m બરાબર આપણને મળશે a પ્લસ b બાય 2 પરીક્ષામાં પૂછી શકે છે કે જો a અને b સમાંતર મધ્યક હોય m એ a અને b નું સમાંતર મધ્યક હોય તો નીચે પૈકી કયું સાચું તો m બરાબર a પ્લસ b બાય 2 પરીક્ષામાં એવું આપે pqr છે q એ p અને r નો સમાંતર મધ્યક છે તો q બરાબર શું થાય p પ્લસ r ભાગ્યા 2 વચ્ચેના અહીંયા લખો પહેલા અને છેલ્લાનો સરવાળો કરો ને બે વડે ભાગી દો એટલે તમને વચ્ચેના પદનું મૂલ્ય મળશે તો બચાવો આ સ્વાધ્યાય જનરલી સ્વાધ્યાય 5.1 માટેનો આપણું બેઝિક છે હવે 5.2 અને 5.3 માટે તો ધ્યાન રાખો n બરાબર પદ સૂત્ર અને સામે બીજું સૂત્ર છે સરવાળા સૂત્ર ધ્યાન રાખો બચાવો અહીંયા આપણું પદ સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 into d પદ સૂત્ર છે an બરાબર a પ્લસ n માઈનસ 1 into d આપણું પદ સૂત્ર n મૂળ પદ એનું સૂત્ર a પ્લસ n માઈનસ 1 into d બચાવો પદ સૂત્ર an બરાબર a પ્લસ n માઈનસ 1 into d એ પ્રથમ પદ છે d સામાન્ય તફાવત છે બરાબર તમારી પાસે a અને d ની વેલ્યુ હોય n ની વેલ્યુ હોય તો તમે ગમે તે પદ શોધી શકો છો બરાબર બીજી વાત જોજો હો બચ્ચાઓ મેં n અહીંયા n લખ્યા તો સૂત્રમાં મેં n માઈનસ 1 લખ્યા છે માનો કે હું અહીંયા 10 લખું ધ્યાનમાં રાખજો n છે તો n માઈનસ 1 હું માનો કે અહીંયા 10 લખું તો એક્ચ્યુઅલીમાં આપણે અહીંયા n ની જગ્યાએ 10 લખ્યા આપણને n ની જગ્યાએ 10 લખવાનું છે -1 * d તમારે સૂત્રમાં ઘણી વખત આ ઉપયોગ કરવાનો આવશે ઘણી વખત તમારે ડાયરેક્ટ લખવાનું a10 બરાબર a વત્તા 9d માનો કે હું એ 15 લખું એ તો આપણે સામાન્ય કરી દો 10 ઓછા 1 9 તો 9d આનો બી ઉપયોગ આવશે આનો બી ઉપયોગ આવશે એ 15 બરાબર a વત્તા 15 ઓછા 1 ગુણ્યા d બરાબર અને a 15 બરાબર તમે આવું પણ ડાયરેક્ટ લખી શકશો a વત્તા 14 હવે આ સૂત્રની તમને એક સુપર ચાવી આપું એ ધ્યાનમાં રાખજો બરાબર ધ્યાનમાં રાખજો આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય તો ધ્યાનમાં રાખો પદ આપ્યું હોય કે પદ શોધવાનું હોય કે પદ આપ્યું હોય આ બંને કિસ્સામાં તમારે પદ સૂત્રનો ઉપયોગ કરવો પ્રશ્ન થાય કેવી રીતે તો એક નાના બધું ઉદાહરણ લઉં છું તમને ખ્યાલ આવી જશે ધ્યાનમાં રાખજો પદ આપ્યું હોય કે પદ શોધવાનું હોય અહીંયા આપણે પદ સૂત્રનો ઉપયોગ કરીશું પદ શોધવાનું હોય કે પદ આપ્યું હોય કેવું અને કેવું હોય પદ સૂત્રનો ઉપયોગ કરો ઉદાહરણ તરીકે બચ્ચાઓ તમને બતાવું આપણે નાના ક્યુબ દાખલા લઈએ 2 4 6 એમ ડેશ 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 આ એક સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો 10મું પદ શોધો એટલે આપણે લખવાના a આને કહેવાય 10મું પદ બરાબર ખાલી જગ્યા a બરાબર 2 d બરાબર a2 - 7 4 - 2 આપણને d બરાબર 2 મળ્યું હવે બચ્ચાઓ તમને કહ્યું આનું 10મું પદ શોધો તો સૂત્ર an બરાબર a + n - 1 * d
આનો 10મું પદ એ n ની જગ્યા ઉપર જોજો હો મેં અહીંયા n ની જગ્યાએ 10 લખ્યા રકમમાં અહીંયા પેલા a ની જગ્યાએ 2 n ની જગ્યા ઉપર 10 લખ્યા n ની જગ્યા ઉપર 10 લખો -1 d ની વેલ્યુ 2 10 માંથી 1 જાય તો 9 9 દુ 18 18 ને 20 મળે આ 10મું પદ 20 થાય આનું 10મું પદ કયું થાય 20 જો બચ્ચાઓ 10મું પદ શોધો પદ સૂત્રનો ઉપયોગ કરો હવે આ જ દાખલાને હું ઉલટો કરી દઉં ધ્યાનમાં રાખજો 2 4 6 ડેશ ડેશ નું કેટલામું પદ 20 હશે તો what is difference between these two sums તો બચાવો તો આમાં a અને d છે આપણે અહીંયા ધારી લઈએ પહેલા સોરી a બરાબર 2 d બરાબર 4 2 એટલે 2 આ તો આપણે શોધવાનું છે જનરલી હવે કેટલામું પદ 20 હશે તો હું અહીંયા ધારી લઉં ધારો કે n મું પદ 20 છે મતલબ n બરાબર 20 આ જગ્યા ઉપર ઘણા વિદ્યાર્થીઓ થાપ ખાતા હોય છે એ લોકો આવું લખે a20 ના આનો મતલબ થાય 20 મું પદ આ તો પ્રશ્ન પૂછે છે કેટલામું પદ 20 હશે n મું પદ 20 છે આપણે જો સૂત્રનો ઉપયોગ કરીએ આપણને આ n ની જગ્યાએ 10 લખ્યા હતા ને એ 10 જવાબ મળશે an બરાબર a + n - 1 * d હવે n ની જગ્યાએ 20 ન લખાય ટોટલ આખા a ની જગ્યા ઉપર 20 લખાય જો મેં અહીંયા a10 લખ્યા મતલબ n ની જગ્યાએ 10 n ની જગ્યાએ 10 અહીંયા મેં n ની જગ્યાએ 10 નથી લખ્યા a આખાની જગ્યાએ 20 n ની જગ્યાએ 20 નથી લખ્યા a આખાની જગ્યાએ 20 લખ્યા a 2 n નથી જાણતા n - 1 d ની વેલ્યુ 2 20 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 1 -2 -2 + 2 ઘટ તો આપણી પાસે આવ્યા 20 બરાબર 2 20 ભાગ્યા 2 બરાબર n તો કેટલો જવાબ આવે બચ્ચાઓ 10 બરાબર n આ સમાંતર શ્રેણીનું 10મું પદ 20 હશે જો આ 10મું પદ 20 ઓકે તો આજે મેં તમને જાણી આપી જનરલી સ્વાધ્યાય 5.2 માં બહુ જ વપરાશે તમારે જો પદ શોધવાનું તો પદ સૂત્રનો ઉપયોગ કર્યો પદ આપ્યું હતું પદ સૂત્રનો ઉપયોગ કર્યો મેં લગભગ બને ત્યાં સુધી જેટલા બી પેલા દાખલા છે બધા દાખલાઓના અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પદ આપ્યું હોય કે પદ શોધવાનું હોય પદ સૂત્રનો ઉપયોગ કરવો બરાબર આ બે વસ્તુને યાદ રાખશો એટલે ક્યારેય મિસ્ટેક થશે નહીં હવે સરવાળા સૂત્રને એન્જોય કરીએ સ્વાધ્યાય 5.3 માટે તો બચ્ચાઓ ધ્યાનમાં રાખજો સરવાળા સૂત્ર છે આપણી પાસે સરવાળા સૂત્ર છે તો સરવાળા સૂત્રો બે છે બચ્ચાઓ પહેલા આપણે n વાળું જોઈએ Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d એટલે આના જેવું જેવું છે માત્ર ફરક n/2 કૌંસમાં 2a + n - 1 * d અને આ સરવાળા સૂત્ર શોધનાર ગણિત શાસ્ત્રીનું નામ છે ગાઉસ ગણિત શાસ્ત્રી ગાઉસ વિદ્યાર્થી મિત્રો સરવાળા સૂત્ર શોધનાર ગણિત શાસ્ત્રીનું નામ ગાઉસ છે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d એનો કિસ્સો બતાવો કે કેવી રીતે એને સરવાળા સૂત્ર શોધેલું એક દિવસ ક્લાસના અંદર વિદ્યાર્થીઓ અવાજ કરતા હતા શિક્ષકે તેમને 1 થી 100 સુધીનો સરવાળો કરવા માટે આપ્યો તો મોટા ભાગના વિદ્યાર્થીઓ 1 + 2 + 3 + એમ 100 સુધી કરવા લાગ્યા બરાબર મોટા ભાગના વિદ્યાર્થીઓ 1 +
વત્તા 2 વત્તા n ડેશ 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 100 સુધી કર્યું. ગાઉસે શું કર્યું? 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 100 કર્યા. પછી આ જે એકડી છે એને ઊંધી લખી 100 વત્તા 99 વત્તા 98 વત્તા ડેશ 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 વત્તા 1. 100 વત્તા 1 101 m ડેશ 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 101. તો ગાઉસ પાસે ટોટલ 101 100 વખત થાય. 101 સાહેબે તમને ખાલી માત્ર કહ્યું કે 1 થી 100 સુધીનો સરવાળો કરો, એમને ડબલ વખત કર્યો તો એમની પાસે જવાબ આવ્યો 10100. હવે એમને એને 2 વડે ભાગી દીધા તો જવાબ આવ્યો 50-50. તો આના ઉપરથી પછી એમને સરવાળા સૂત્ર આપ્યું. તો સરવાળા સૂત્રનો શોધક છે ગણિતશાસ્ત્રી ગાઉસ. Sn is equal n by 2 કૌંસમાં 2a plus n minus 1 into d. અને એનું બીજું નાનકડું સૂત્ર છે Sn is equal n by 2 કૌંસમાં a plus n. જો બચાવો a અને d તો આપણે અહીંયા જે શીખેલું છે તે જ છે, બરાબર. a એટલે પહેલું પદ, d એટલે સામાન્ય તફાવત, n ની વેલ્યુ તમે જે મૂકો તે સરવાળો મળી જાય. બીજું આ સૂત્રના અંદર a એટલે પ્રથમ પદ અને l એટલે લાસ્ટ. a એટલે પ્રથમ પદ અને l એટલે છેલ્લું પદ. એને nમું પદ બી કહેવાય છે. l બરાબર l બરાબર a. હવે ચાલો આની પર તમને એક ચાવી આપી દઉં, ધ્યાનમાં રાખજો. ક્યારે સરવાળા સૂત્રનો ઉપયોગ કરવો અને ક્યારે ન કરવો ધ્યાનમાં રાખજો. જોઈએ આપણે સમજીએ. સૌથી પહેલા જોઈએ તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરવા માટે શેમાંના જેવું જેવું પદ શોધવાનું હોય કે પદ આપ્યું હોય તો પદ સૂત્રનો ઉપયોગ કર્યો એ રીતે જોજો. આમાં સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપેલો હોય. પહેલું સરવાળો શોધવાનો હોય. બીજું સરવાળો આપ્યો હોય ત્યારે તમારે જનરલી સરવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડે. પણ બચ્ચા આના અંદર બે વે છે. સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપ્યો હોય તમારે અમારા મહારાજને પૂછવા જવાનું નહીં, સરવાળા સૂત્ર Sn ઉપયોગ કરવો. સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપ્યો હોય સરવાળા સૂત્ર Sn ઉપયોગ કરવો. બરાબર. સરવાળા સૂત્ર Sn ઉપયોગ કરો. પરંતુ આના અંદર બે વે છે. એમાં પહેલો વે, જો n જાણતા હોય તો ડાયરેક્ટ સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. અને બીજું, જો n ન જાણતા હોય તો n પરથી n શોધો, એટલે કે પદ સૂત્ર પરથી n શોધો. n પરથી n શોધો પછી સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. અને સરવાળો આપ્યો હોય તો તમારે ડાયરેક્ટ સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. ધ્યાન રાખો. ચાલો આ ચાવીને બરાબર સમજો. સરવાળો આપ્યો હોય તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. જો તમને બતાવી દઉં ખાસ કે જો તમે n જાણતા હો તો ડાયરેક્ટ સરવાળા સૂત્રનો ઉપયોગ કરી દો. a અને d હશે તમારી પાસે, તમને 10 પદોનો સરવાળો, 20 પદોનો સરવાળો, 30 પદોનો સરવાળો મળી જાય. પણ જો તમે n ન જાણતા હો તો પહેલા પદ સૂત્ર ઉપરથી n શોધો, પછી સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. અને જો સરવાળો આપ્યો હોય તો તમે ડાયરેક્ટ સરવાળા સૂત્રનો
વચ્ચે ઘણા બધા દાખલામાં તમને દ્વિઘાત સમીકરણ મળશે આપણો ચોથા ચેપ્ટરનું, બરાબર? અને આપણે પછી દાખલાને બોલી શકીએ છીએ. તો બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપ્યો હોય, સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. સરવાળો શોધવાનો હોય કે સરવાળો આપેલો હોય, સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. પણ જો સરવાળો શોધવાનો હોય એમાં n જાણતા હોય તો ડાયરેક્ટ સરવાળા સૂત્ર, n ન જાણતા હોય તો n પરથી પહેલા n શોધો પછી સરવાળા સૂત્રનો ઉપયોગ કરો. આ ચાવીથી જનરલી બધા દાખલા આવી જાય. કોઈ દાખલામાં જો કોમ્પ્લિકેટેડ એવું બનાવેલું હોય તો એમાં થોડું ધ્યાન રાખવું પડે, પણ રૂલ્સ જનરલી કોઈ જગ્યાએ આ એકબીજાને ટચ થતો હશે. તો બચ્ચાઓ આ તમારા બેઝિક વિડિયો ખાસ જોવાના, જેથી તમને આ યાદ રહેશે. થેન્ક યુ વેરી મચ.